ઉનાળામાં ખાસ ખવાતા શાકની જો વાત કરીએ તો એ છે ગલકા, તુરિયા અને દૂધી. કારણ કે આ ત્રણેય શાકભાજી તાસીરમાં ઠંડા હોવાને લીધે ઉનાળામાં ખાસ એને ખાવામાં આવે છે. પણ જો તમને દૂધીનું શાક ના ભાવતું હોય તો આ રીતે 10 જ મિનિટમાં તમે દૂધીની તીખારી બનાવી ખાઈ શકો છો. ભૂખ વગર પણ ડબલ રોટલી ખાઈ જશો એટલી ટેસ્ટી છે. દૂધી ઉનાળામાં શરીરને ઠંડક આપી પાચન ક્રિયા પણ સુધારે છે. તો ચાલો નવા મસાલા સાથે આ દૂધીની તીખારી કેવી રીતે બનાવી એ પણ જોઈ લઈએ. તો એના માટે એક નાના મિક્સર જારમાં 12 થી 13 લસણની કળી, 1 ઇંચ આદુનો ટુકડો અને 1 તીખું લીલું મરચું ઉમેરી દેવાનું છે. સાથે જ 2 ટેબલસ્પૂન શેકેલા સિંગદાણા ઉમેરીશું. 1 ચમચી જેટલું સૂકા કોપરાનું છીણ ઉમેરીશું. 1 ચમચી આપણે સૂકા આખા ધાણા ઉમેરીશું. 5 ચમચી જેટલું એમાં જીરું ઉમેરીશું. હવે બધું જ આપણે અધકચરું પીસી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ અધકચરો આપણો મસાલો પીસાઈ ગયો છે. તો આપણે આને એક નાની ડીશમાં કાઢી લેવાનો છે. તો મસાલો અહીંયા નાની ડીશમાં મેં કાઢી લીધો છે અને અહીંયા મેં અડધો નંગ દૂધી લીધી છે, જેને આ રીતના પીલરની મદદથી આપણે છોલી લઈશું. અહીંયા જે દૂધી છે મીડિયમ થિકનેસની જ છે, બહુ વધારે જાડી નથી. જો એકદમ વધારે જાડી દૂધી લીધી હોય તો પછી પા ટુકડો જ લેવી. તો હવે આ દૂધીને આપણે એક મીડિયમ કાણાવાળી જે છીણી આવે એની મદદથી છીણી લઈશું. છીણતી વખતે વચ્ચેનો જે બિયાવાળો ભાગ આવે આપણે કાઢી લેવાનો છે. ખાલી ઉપરથી જ છીણવાની છે. હવે એક પેનની અંદર આપણે 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં આપણે 1 ચમચી જેટલું રાઈ અને 5 ચમચી જેટલું જીરું ઉમેરીશું. થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું. 5 ચમચી હિંગ અને 5 ચમચી આપણે એમાં હળદર ઉમેરી દઈએ. બરાબર મિક્સ કરી આપણે એની અંદર જે છીણેલી દૂધી છે એ ઉમેરી દઈશું. દૂધીનું જે છીણ છે આશરે 1/4 કપ જેટલું થયું છે. સરસ આપણે દૂધીને મિક્સ કરી લઈએ અને સ્વાદ પ્રમાણે આપણે અત્યારે એમાં દૂધીના ભાગનું જ મીઠું ઉમેરીશું. આગળ આપણે બીજું પણ એમાં મીઠું એડ કરીશું, જેથી અત્યારે બસ દૂધીના ભાગનું જ એમાં મીઠું એડ કરવાનું છે. અને ઢાંકીને 2 થી 3 મિનિટ આપણે ધીમા તાપે દૂધીને ચડવા દઈશું. દૂધી આપણી ચડે ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું. તો એના માટે એક બાઉલમાં આપણે 1 કપ જેટલું મીડિયમ ખાટું હોય એવું દહીં લઈશું. સાથે તેમાં 1 નાની ચમચી બેસન ઉમેરી દઈએ, જેથી દહીં આપણું બિલકુલ ફાટે નહીં. સરસ આપણે દહીં અને બેસનને ફેંટી લેવાનું છે, જેથી દહીં એકદમ સ્મૂધ થઈ જાય. બીજી બાજુ 2 થી 3 મિનિટ પછી આપણે દૂધીને એક વખત મિક્સ કરી લઈએ. હજી પણ દૂધી આપણી કાચી જ છે થોડી, તો આગળ એ ચડી જશે. તો ત્યાર પછી એમાં જે આપણે મસાલો પીસ્યો હતો એ ઉમેરી દઈએ. સાથે જ 1 ચમચી ધાણા જીરું પાવડર અને કલર માટે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. સરસ એને મિક્સ કરી ફરીથી 2-3 મિનિટ આપણે ઢાંકીને ધીમા તાપે એને ચડવા દઈશું. અહીં જો તમે દૂધી તાજી જ લીધી હશે તો ટોટલ 5 જ મિનિટમાં એ ચડી જાય છે. 2 થી 3 મિનિટ પછી ફરીથી દૂધીને આપણે એક વખત હલાવી લેવાની છે. ત્યાર પછી આપણે એની અંદર જે દહીં ફેટીને રાખ્યું હતું એ ઉમેરી દઈશું. અને દહીં ઉમેરો કે તરત જ શરૂઆતમાં તમારે 1 મિનિટ એને સતત હલાવવાનું છે, જેથી દહીં આપણું ફાટી ના જાય. થોડું આપણે દહીંના ભાગનું પણ એમાં મીઠું ઉમેરી દઈશું અને હવે તેલ છૂટું પડે નહીં ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું. વચ્ચે વચ્ચે આ રીતે ચમચો હલાવતો રહેવાનું છે, જેથી દહીં બિલકુલ પણ ફાટી ના જાય. તો 2 જ મિનિટ મીડિયમ તાપે ઉકાળ્યા પછી તમે જોઈ શકો છો દહીંનું એક્સ્ટ્રા પાણી પણ બળી ગયું છે અને દૂધીની તીખારી પણ તૈયાર થઈ ગઈ છે. તો છેલ્લે ગેસ બંધ કરી થોડા લીલા ધાણા ઉમેરી આપણે એને સર્વ કરી લઈશું. ઉનાળામાં ઘણીવાર આપણને ભૂખ નથી લાગતી, કારણ કે ગરમીના લીધે પાચન ક્રિયા આપણી નબળી પડી જતી હોય છે. એવામાં આ દૂધીની તીખારી બનાવી જો તમે રોટલી ભાખરી સાથે સર્વ કરશો તો ખાવામાં તો હેલ્ધી રહેશે અને ઝટપટ બની પણ જશે. સાથે જ ચટપટી હોવાથી તમને ખાવામાં ખૂબ ભાવશે. તો આજની આ રેસીપી જો તમને ગમી હોય તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલ બટનને દબાવવાનું ના ભૂલતા, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન